અમૂલ ફેડરેશનના નવા ચેરમેન અશોક ચૌધરી પહોંચ્યા મહેસાણા। દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીનું ભવ્ય સ્વાગત કરાયું। ફટાકડા ફોડી અને ઢોલ નગારાના તાલે અશોક ચૌધરીનું સ્વાગત થયું। અશોક ચૌધરીએ કહ્યું, ફેડરેશનનો વિકાસ એ અમારી પ્રાથમિકતા। ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આ ગૌરવ એ અમારા 5 લાખ પશુપાલકોનું અને સવારે 4 વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે। હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે, સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલાં સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે। એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ જ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર આ અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકોને સુખી કરવાનો પ્રયત્ન કરીશું।